મહાશિવરાત્રિ સૃષ્ટિના રક્ષણ અને આત્મજાગૃતિનું મહાપર્વ। મહાશિવરાત્રિ એ માત્ર એક તહેવાર નથી, પણ એ રાત છે જ્યારે જીવનો શિવ સાથે મિલન થાય છે। આ પર્વ પાછળના રહસ્યો અને કથાઓ આપણને જીવન જીવવાનો નવો માર્ગ બતાવે છે। 1. સમુદ્ર મંથન અને વિષપાનની કથા। જ્યારે દેવો અને અસુરો વચ્ચે અસ્તિત્વનું યુદ્ધ જામ્યું, ત્યારે સમાધાન તરીકે સમુદ્ર મંથન કરવામાં આવ્યું। મંદ્રાચલ પર્વત રવૈયો બન્યો, અને વાસુકી નાગ નેત્રુ દોરડું બન્યા। મંથનમાંથી 14 રત્નો નીકળ્યા, પણ સાથે જ નીકળ્યું ભયંકર હલાહલ વિષ। આખા બ્રહ્માંડને બચાવવા માટે મહાદેવે તે વિષ પી લીધું। માતા પાર્વતીએ શિવના ગળાને પકડી રાખ્યું, જેથી વિષ નીચે ન ઉતરે, અને મહાદેવ નીલકંઠ કહેવાયા। આ ત્યાગની રાત એટલે જ મહાશિવરાત્રિ। 2. શિવનું તાંડવ અને સૃષ્ટિનું ચક્ર। વિષપાન પછી મહાદેવે કૈલાશ પર જે નૃત્ય કર્યું તે તાંડવ હતું। તે વિનાશનું નહીં, પણ સૃષ્ટિ, સ્થિતિ અને લયના સંતુલનનું પ્રતીક છે। શિવ શીખવે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે। 3. શિકારી ગુરુદ્રોહની બોધકથા। અજાણતા કરેલી પૂજા પણ કેવું ફળ આપે છે તે આ કથા સમજાવે છે। એક ક્રૂર શિકારી બીલીપત્રના ઝાડ પર બેસી શિકારની રાહ જોતો હતો। ભૂખને કારણે તેનું વ્રત થયું, જાગવાને કારણે જાગરણ થયું, અને બીલીપત્ર નીચે પડવાથી શિવ પૂજા થઈ। હરણના સત્ય અને પ્રેમથી તેનું હૃદય પરિવર્તન થયું। આ કથા દર્શાવે છે કે મહાશિવરાત્રિ કઠોર હૃદયને પણ કરુણાથી ભરી દે છે। 4. પંચાક્ષર મંત્રનું રહસ્ય। ઓમ નમઃ શિવાય। આ મંત્ર બ્રહ્માંડના 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે। અક્ષર તત્વ, પ્રતીક ન, પૃથ્વી આપણું શરીર મ, જળ આપણી ભાવનાઓ શી, અગ્નિ આપણી ઊર્જા વા, વાયુ આપણા પ્રાણ ય, આકાશ આપણી આત્મા। તારણ: મહાશિવરાત્રિ એ પોતાની અંદર રહેલા અંધકાર વિષને પી જઈને પરોપકાર અને જાગૃતિનો પ્રકાશ ફેલાવવાની રાત છે। જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ, ત્યારે આપણે આપણું અસ્તિત્વ મહાદેવને અર્પણ કરીએ છીએ। હર હર મહાદેવ। તમારી આ સુંદર વાર્તાને આધારે શું તમે ઈચ્છો છો કે હું આ કથા પરથી સોશિયલ મીડિયા માટે કોઈ ટૂંકો અને પ્રેરણાદાયી સંદેશ અથવા વિડીયો સ્ક્રિપ્ટ? ભાગ 2 વિષની જ્વાળાઓ અને શક્તિનું જાગરણ। ગયા ભાગમાં આપણે જોયું કે શિવજીએ આખા બ્રહ્માંડને બચાવવા માટે હલાહલ વિષ પી લીધું, પણ વિષ પીધા પછી શું થયું? એ રહસ્ય જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે। 1. શિવની પીડા અને માતા પાર્વતીનો હસ્ત। જ્યારે વિષ શિવના કંઠમાં ગયું, ત્યારે તે વિષની ગરમી એટલી પ્રચંડ હતી કે શિવનું શરીર અંદરથી બળવા લાગ્યું। રહસ્ય: જો એ વિષ શિવના પેટમાં ગયું હોત તો આખી સૃષ્ટિનો નાશ થઈ ગયો હોત, કારણ કે બ્રહ્માંડ શિવના ઉદરમાં છે। માતા પાર્વતીએ ત્યારે મહાવિદ્યાનું રૂપ લીધું અને શિવના ગળાને પકડી લીધું। એ સ્પર્શ માત્ર પ્રેમને કારણે નહીં, પણ શક્તિ દ્વારા ઝેરને ત્યાં જ સ્તંભિત, સ્થિર કરવા માટે હતો। આ જ ક્ષણે શિવના કંઠનો રંગ ગહેરો નીલો થઈ ગયો અને તેઓ નીલકંઠ તરીકે પ્રગટ્યા। 2. ચંદ્ર અને ગંગાનું આગમન। વિષની ગરમી એટલી વધી ગઈ હતી કે કૈલાશનો બરફ પીગળવા લાગ્યો। દેવતાઓ ગભરાઈ ગયા। ચંદ્રદેવ આવ્યા અને શિવના મસ્તક પર બિરાજમાન થયા। તેમની 16 કળાઓની શીતળતાથી શિવને શાંતિ મળી। ગંગાજી પોતાની પવિત્ર અને ઠંડી ધારા સાથે શિવની જટામાં ઉતર્યા। બોધ: મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે જ્યારે મનમાં ક્રોધ કે ચિંતાનું વિષ વધે, ત્યારે મનને ચંદ્ર જેવું શીતળ અને ગંગા જેવું પવિત્ર રાખવું જોઈએ। 3. જાગરણનો અસલી રહસ્ય। તમે વિચાર્યું છે કે શિવરાત્રિએ કેમ આખી રાત જાગવાનું કહેવાય છે? શાસ્ત્રો મુજબ વિષ પીધા પછી શિવને ઊંઘ ન આવે તે જરૂરી હતું। જો શિવ ઊંઘી જાય તો વિષની અસર વધી શકે તેમ હતી। એટલે બધા દેવતાઓ, ગંધર્વો અને ઋષિઓએ મળીને શિવને જગાડવા માટે આખી રાત ભજન, નૃત્ય અને સ્તુતિ કરી। આ જ કારણ છે કે આજે પણ ભક્તો મહાશિવરાત્રિએ જાગરણ કરે છે, શિવ સાથે એકાકાર થવા માટે, નહીં કે માત્ર જાગવા માટે। 4. બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય – જ્યોતિર્લિંગનો ઉદ્ભવ। આજ રાત્રે એક બીજી અદ્ભુત ઘટના બની હતી। બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ તે બાબતે વિવાદ થયો। ત્યારે શિવ એક અનંત અગ્નિસ્તંભ, જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ્યા। બ્રહ્માજી હંસ બની ઉપર ગયા અને વિષ્ણુજી વરાહ બની નીચે ગયા, પણ કોઈ તેનો છેડો ન શોધી શક્યું।
આ જ્યોતિર્લિંગ એ સાબિતી હતી કે મહાદેવ અજન્મા છે, અનંત છે, જેનો ન આદિ છે ન અંત. 5. મહાશિવરાત્રિ અને વિજ્ઞાન. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે મહાશિવરાત્રિની રાત્રે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઊર્જાનું સ્તર કુદરતી રીતે ઉપર તરફ વધે છે. જો આપણે આપણી કરોડરજ્જુ સ્પાઇન સીધી રાખીને જાગતા રહીએ તો આ ઊર્જા આપણી ચેતનાને શિખર સુધી પહોંચાડી શકે છે. એટલે જ શિવરાત્રિએ બેસીને ધ્યાન કરવાનું અને જાગતા રહેવાનું અનન્ય મહત્વ છે. ઉપસંહાર. શિવ એટલે એ જે નથી, શિવ એ ધેટ વિચ ઇઝ નોટ, જે શૂન્ય છે અને જે અનંત પણ છે. મહાશિવરાત્રિની આ પવિત્ર રાત આપણને યાદ અપાવે છે કે આપણા દરેકની અંદર એક શિવ બેઠો છે, જે ઝેર, દુઃખ પીવાની અને અમૃત, આનંદ વહેંચવાની શક્તિ ધરાવે છે. હર હર મહાદેવ. શું તમે આ કથાનો ભાગ છે? મહાશિવરાત્રિ ભાગ 3. શિવશક્તિનું મિલન અને ભસ્મનું રહસ્ય. જ્યારે દેવતાઓએ શિવની સ્તુતિ કરી અને વિષની જ્વાળાઓ શાંત પડી, ત્યારે બ્રહ્માંડમાં એક નવી ઊર્જાનો જન્મ થયો. પણ હજી એક મોટું રહસ્ય બાકી હતું, એક એવું મિલન જેણે સૃષ્ટિની દિશા બદલી નાખી. 1. શિવ અને શક્તિનું મહામિલન. મહાશિવરાત્રિ એટલે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહની રાત. રહસ્ય. શિવ એટલે પુરુષ, ચેતના, અને પાર્વતી એટલે પ્રકૃતિ, શક્તિ. જ્યારે ચેતના અને પ્રકૃતિ એક થાય છે, ત્યારે જ સૃષ્ટિનું સંચાલન. શું તમે